ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 12 અને ધોરણ 12 ની કવિતા છે એ કવિતાને આપણે સમજવાની છે. ધોરણ 12 છે અને ધોરણ 12 ની એક સરસ મજાની આખી કવિતા છે અને એ કવિતાની અંદર આપણને આજના સમયે જે મુશ્કેલી છે એ મુશ્કેલીનું આ કવિતામાં ચિત્રણ કરવામાં આવેલું છે. વૃદ્ધ માણસો છે અને વૃદ્ધ માણસોને પોતાના પરિવાર સાથે, પોતાના કુટુંબીઓ સાથે રહેવાની ઈચ્છા છે, તેમ છતાં પણ સમય અને સંજોગો અનુસાર એ પોતાના પરિવારની સાથે રહી શકતા નથી અને ભણેલા દીકરા અને દીકરી શહેરમાં રહે છે, ત્યાં વેપાર નોકરી આ કાર્ય કરે છે અને પોતે વૃદ્ધ મા બાપ માતા પિતા ઘરે રહે છે, ગામડે રહે છે, વતનમાં રહે છે. હવે વૃદ્ધ માતા પિતાને જ્યારે પોતાના આ પરિવારના રૂપની જરૂર હોય છે, ત્યારે એ સંતાનો એના વ્યવસાય માટે, કામ ધંધા માટે થઈ અને પોતાનાથી દૂર રહે છે. એક સમય એવો હતો કે આ પોતાના પરિવારથી દૂર ગયેલા વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ હવે તો છે, આપણે પહેલા સમય એવો હતો, થોડા સમય માટે વેકેશન પડતું ને તો આવતા અને વેકેશનમાં એ થોડોક સમય, થોડા દિવસો ગામડે વિતાવતા અને જે વૃદ્ધ માતા પિતા હતા એ પોતાના દીકરા, પોતાના પુત્રવધુ અને દીકરાઓને જોઈ અને આનંદથી પોતાનો સમય વ્યતીત કરતા. પણ સમય એનાથી પણ થોડો આગળ નીકળી જાય છે અને એ દીકરા અને દીકરી છે એ વેકેશનમાં પણ આ વૃદ્ધ માતા પિતા પાસે આવી શકતા નથી. કોઈ પણ કામના કારણે અથવા તો કોઈ જગ્યાએ, બીજી જગ્યાએ ફરવા જવું છે, એટલા માટે થઈ અને પોતાના દીકરા દીકરી પાસે આવતા નથી અને વૃદ્ધ માતા પિતા જે એકલતા અનુભવે છે, એ એકલતાની વાત આપણને આપણી આ કવિતામાં કવિશ્રી મુકેશ જોશી જણાવે છે. સમય એક એવી વસ્તુ છે કે એ સમયમાં માતા પિતા અને વૃદ્ધને કોઈ સહારાની જરૂર છે અને જ્યારે એ સહારાની જરૂર છે ત્યારે યુવાનીમાં તો એને પોતાના દીકરા દીકરીને ખૂબ ભણાવ્યા, કામ ખૂબ કર્યું અને સારી જગ્યા પર બેસે ને એ માટેના પ્રયત્ન કર્યા. પણ બન્યું એવું, સમયની સાથે સાથે એવું બન્યું કે એ અભ્યાસ કરેલા દીકરા દીકરી છે ગામડામાં રહેતા નથી. કારણ કે એ અભ્યાસ એવો છે કે ગામડામાં એને એ અભ્યાસ પ્રમાણનો વ્યવસાય મળે એમ નથી અને ગામડામાં જ્યારે એને એ અભ્યાસ પ્રમાણનો વ્યવસાય મળે એમ નથી એટલે નિરાશ થઈ જાય છે અને ન ચૂકે પણ પોતાના માતા પિતાને છોડી અને શહેર તરફ ગતિ કરે છે, જાય છે. કારણ કે પોતે જે અભ્યાસ કર્યો છે, જે વિદ્યા પ્રાપ્ત કરી છે, એ વિદ્યાનો ઉપયોગ એ ગામડામાં કરી શકે એમ નથી. માતા પિતા પણ એને પછી ન ચૂકે શહેર તરફ મોકલે છે. જ્યારે એને પોતાને વૃદ્ધ માણસોને જરૂર પડે છે પોતાના જીવનમાં સહારાની, ત્યારે આજની એક સમસ્યા બની જાય છે કે નથી એ દીકરા દીકરીઓ ગામડામાં પોતાના વતનમાં એના માતા પિતા પાસે આવતા નથી. કારણ કે આખો દિવસ, આખું વર્ષ પોતાના નાના નાના બાળકોના અભ્યાસ માટે થઈ અને સતત પ્રયત્ન કરે છે. વેકેશન પડે છે એટલે પોતાના નાના બાળકોને લઈ અને પોતાના વતન તરફ જવાના બદલે એ ફરવા માટે બીજી જગ્યાએ જતા રહે છે. એટલે આ વૃદ્ધ માણસો છે એ ગામડામાં રહી અને આ રીતે પોતાના આ પરિવારની રાહ જુએ છે, પોતાના દીકરા અને દીકરીઓની રાહ જુએ છે. પણ આ સમયાંતરે, સમય પ્રમાણે એ પોતાની ઈચ્છાને પૂરી કરી શકતા નથી અને એકલા પોતાનો સમય માતા પિતા વ્યતીત કરે છે, ગુજારે છે અથવા પસાર કરે છે. એવી વાત આપણને આ ધોરણ 12ની ગદ્ય વિશ્વમાં બતાવવામાં આવી છે.
એકલા એકલા માતા પિતા માતા કેવી રીતે પોતાનો સમય વિતાવે છે, કેવી રીતે રાહ જુએ છે, એ વાત કરવામાં આવી. છેલ્લે આપણને એક વાત કરવામાં આવી છે કે રામને રાહ જોનારી શબરી છે અને શબરી જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચે છે, સતત પ્રતીક્ષા કરે છે, તો શબરીને રામ મળી જાય છે. જીવનના છેલ્લા દિવસોમાં શબરી પોતાની આંખો દ્વારા ભગવાન રામને પ્રાપ્ત કરી લે છે. પણ આ વૃદ્ધ બા છે ને, એ તો છેલ્લે પોતાના દીકરા દીકરીઓને, પોતાના પુત્ર અને પૌત્રોને જોઈ શકતા નથી હોતા. એવી એક આજના સમયની વિકટ સમસ્યા આપણને આ કવિતાની અંદર બતાવવામાં આવી છે કે માતા રાહ જુએ છે, પ્રતીક્ષા કરે છે અને પ્રતીક્ષા કરવા છતાં પણ પોતાની ઈચ્છાને એ માતા પૂરી કરી શકતા નથી. એવી બાબત આપણને આ કવિતાના માધ્યમથી બતાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આજનો અભ્યાસ, આજનું શિક્ષણ પરિવારને પણ એકબીજાથી અલગ કરે છે. વ્યવસાય માટે થઈ એ એક ગંભીર સમસ્યાની વાત આપણને આપણી આ કવિતા દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો એવું શિક્ષણ આવવું જોઈએ જે શિક્ષણ પોતાના માતા પિતાને સાથે રાખી શકે, માતા પિતાની વૃદ્ધાવસ્થામાં એને મદદરૂપ થઈ શકે, એવી ભાવના વાળું શિક્ષણ હોય એ પણ આપણે આ કવિતા દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે આપણે કવિનો પરિચય લઈએ અને કવિતા વિશે જોઈએ. કવિ શ્રી મુકેશ જોશી એ આ કવિતાના લેખક છે. કાવ્ય ક્ષેત્રે બીજી કેડી કંડારના કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર જિલ્લો સાબરકાંઠામાં થયો છે. એ ત્યાંના રહેવાસી છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. આ પ્રમાણે આટલો એમને આ કવિએ અભ્યાસ કરેલો છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરીઓ બીજો બાવરીઓ, રૂપિયાની રાણી અને ડોલરીઓ રાજા એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2020માં પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસદન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ પ્રમાણે આવી સુંદર મજાની કવિતાઓની રચના કરી છે, ભાવસભર કવિતાઓ. અને આ રીતે આ ભાવસભર કવિતાઓની રચના કરી અને લોકોને પોતાની કવિતા દ્વારા પોતાના તરફ આકર્ષિત કરવાનું કામ અને એક માર્ગદર્શનનું કામ કર્યું હોય એવું આપણને આ કવિતાઓ દ્વારા જોવા મળે છે. બે પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની વિકાસથી દૂર કરતો જાય છે. વેકેશનમાં મળતા અને વાહનથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. એક સમય એવો હતો કે સગા સંબંધીઓ હતા, વેકેશનનો સમય આવ્યો અને વેકેશનના સમયની અંદર એકબીજાના ઘરે જતા પોતાના દીકરા દીકરીઓને લઈને. પણ સમય સાથે હવે એવો સમય આવી ગયો કે એને મળવા માટે પણ પોતાના વતનમાં વૃદ્ધ માતા પિતાને મળવા માટે જતા નથી. તો આમ બે પેઢી વચ્ચેનું આજના સમયે જે અંતર થઈ ગયું છે એ બે પેઢી વચ્ચેના અંતરની વાત આપણને આપણી આ કવિતા દ્વારા સમજાવવામાં આવી છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે. એક આનંદ હતો પોતાના પરિવારની સાથે રહેવાનો, પણ આજના સમયમાં જે આનંદ હતો એ આનંદથી લોકો વંચિત થતા જાય છે. એની પીડા કવિ આ કવિતા દ્વારા આપણી પાસે વ્યક્ત કરે છે. વેકેશનની રાહ એના બાળકો કરતા વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે. આ સત્ય કે ગામડે રહેનારા માતા પિતા છે એ પોતાના દીકરા પુત્રવધુ અને પૌત્ર પોતાના ઘરે આવે ને વેકેશનમાં એની રાહ કે વેકેશનમાં જોતા હોય છે.
એને વધારે આતુરતા હોય છે કે બાળકો કરતાં પણ આવા વૃદ્ધ માણસો હોય છે એ વેકેશનની રાહ કે વધારે જોતા હોય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે કોણ આવે છે કે આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જવાના છીએ એથી અવાશે નહીં ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે અને માતા પિતા પોતાના પુત્રવધુની રાહ જોતા હોય છે અને જ્યારે એનો એવો સંદેશો આવે છે ફોન આવે છે કે આ વર્ષે હું પોતાના વતનમાં આવવાનો નથી પણ ફરવા માટે જવાના છે ત્યારે આ વૃદ્ધ લોકો છે વૃદ્ધ માણસો છે એકલતાનો અનુભવ કરે છે એ એકલતાની વાત આપણને આ કવિતાના માધ્યમથી સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જવાના છીએ એથી અવાશે નહીં ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે જીવવું કપડું બની જાય છે એ વૃદ્ધ માણસ માટે એ સમય પસાર કરવો બહુ અઘરો બની જાય છે આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરમાં જઈને વસ્યા છે શહેરી જનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ આ દુઃખદ ત્યારે જ કદાચ આ સુખદ અંત આવી શકે કે જ્યારે વ્યક્તિ શહેરમાં રહેનારા આ વાતને બરાબર સમજશે કે વૃદ્ધ માણસો આપણી રાહ જોઈ રહ્યા છે ત્યારે આ એક સમસ્યા છે જે આપણે એ સમસ્યાનો અંત આવશે આમ કવિ એક આશા એ રાખે છે કે આ જે સમસ્યા છે એ સમસ્યાનો અંત પરિવાર દ્વારા જ આવી શકે તેમ છે જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રમાણે વૃદ્ધ માણસની પીડાને સમજશે ત્યારે આપોઆપ આ જે સમસ્યા છે એનો અંત આવશે અને આપણે જોઈએ છીએ આજના સમયની આ કવિતા નહીં આજના સમયની વાસ્તવિકતા પણ આપણને આ જોવા મળે છે કે વૃદ્ધ માણસો મોટાભાગે ગામડામાં હોય છે અને એના યુવાન દીકરા અને દીકરીઓ શહેરમાં પોતાના સંતાનનો અભ્યાસ કરવા માટે અને વ્યવસાય માટે સ્થળાંતર કરે છે અને પછી એ પોતે ત્યાં રહેનારા વ્યક્તિઓ પણ વેકેશનની રાહ જુએ છે પણ ગામડે જતા નથી અને ફરવા માટે કોઈ સ્થળે જતા રહે છે આમ વૃદ્ધ માણસોની પીડા જે છે મુશ્કેલી જે છે એ મુશ્કેલીને વાચા બા એકલા છે નામની આપણી કવિતા આ અભ્યાસક્રમની અંદર આપવામાં આવેલી છે હવે કવિતાઓ બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા એકલા જીવે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વહાલું નીતરતું વહેતું દોડા દોડી સંતા પુત્રી સૌ પકડાઈ જાતા ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા સુખડીમાંથી રેડી રેડી બાસોને કવડાવે ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે બા સાવ એકલા જીવે પછીની પંક્તિમાં કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ કોઈ હવે પંખીના ફરકે ચડવા માટે લાડ સૂનકારને સન્નાટાઓ ઘરમાં બહેરો ભરતા બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા સુખડીનો પાયો ગાજેલો એમાં ઘી રેડે સુખડીનો પાયો ગાજેલો શેમાં એ ઘી રેડે બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે ફાટેલા સાલુડા સાથે કઈક નિશાસા સીવે बा साव एकला जीवे कम से कम को टपाल आवे ताकि आंखो रोज कम से कम को टपाल आवे ताकि आंखो रोज मृत्यु खाली जाए टपाली खाली थातो होज दादाजी ना पोटा सामे भीनी आंखे पूछे फेम थेला दादा एना आंसू क्यांथी लूछे शबरीजी ने फળી ગયા તા બોર અને એ રામ બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જેના બીરે બા સાવ એકલા છે. તો આ રીતે આ કવિતા છે એ માતાની પીડા અથવા તો આજના સમયમાં જે વૃદ્ધો છે એ વૃદ્ધોના જીવનમાં કઈ મુશ્કેલી છે એની વાચા આખી વાત અને આની અંદર સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે પહેલી બે પંક્તિ બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા સાવ એકલા જીવે. કવિ છે, કવિના માતા છે નાયકના, અને એ માતા ગામડે રહે છે. પોતે કોઈ કામ અને વ્યવસાય માટે શહેરમાં આવી ગયા છે. પછી આ એકલતાના સમયમાં માતાની આંખમાં ઘણીવાર આંસુ આવી જાય છે. અને એકલતા છે એ આ વૃદ્ધ વ્યક્તિઓ છે, એ વૃદ્ધ વ્યક્તિઓને પોતાના જીવનમાં આ એકલતા છે એ વારંવાર સતાવે છે, પીડા આપે છે. અને એકલતામાં એકલા રહેવામાં ક્યારેક ક્યારેક બીજાની જરૂર પડે છે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે. પરિવાર સાથે એને રહેવાની ઈચ્છા છે, પણ સમય અને સંજોગો એવા છે કે એ પોતાના પરિવાર સાથે રહી શકતા નથી અને વતનમાં ગામડે એને રહેવું પડે છે. તો બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા સાવ એકલા જીવે. ગામડાની અંદર આ રીતે એકલતાનો ભોગવો કરી અને વૃદ્ધ માણસને રહેવું પડે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું બહાર નીકળતું વહેતું દોડા દોડી સંતા કુકડી સહુ પકડાઈ જાતા ભાઈ ભગીની ભેરા બેસી સુખનો હિંચકો ખાતા. તો આ એક સમય એવો હતો કે પોતાના પરિવારના વ્યક્તિઓ જે ઘર છોડીને વતન છોડી અને શહેરમાં કમાવા માટે ગયેલા છે, એ એક સમય એવો હતો વેકેશન પડતું ને એટલે વેકેશનના સમયની અંદર આ જે દીકરી પોતાની સાસરી ગઈ હોય એ પણ પોતાના સંતાનોને લઈ અને પોતે પોતાના માતાના ઘરે આવતી, દીકરો પણ પોતાના સંતાનોને લઈ અને જે શહેરમાં ગયો છે એ ફરી પાછો પોતાની માતાની પાસે આવતો. આ ફરી વેકેશનના સમયમાં આ પરિવાર છે એ એક સાથે રહી અને આનંદથી પોતાનો સમય પસાર કરતો હતો. એક એવો સમય હતો કે આખું વર્ષ સાથે રહી શકતા નથી, પણ જ્યારે વેકેશનનો સમય આવતો ત્યારે વેકેશનના સમયની અંદર આ બધા જ પરિવારના લોકો સાથે આવી સાથે બેસી અને પોતાનો સમય પસાર કરતા હતા. એટલે આ પંક્તિમાં એમ આવ્યું બાના ઘરમાં વેકેશન જ્યાં માળું બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું બહાર નીકળતું રહેતું. બા છે એ પોતાની દીકરી આવી હોય, ભાણેજ આવ્યા હોય, પોતાનો દીકરો પુત્રવધુ આવ્યા હોય અને પુત્રવધુના દીકરાઓ પૌત્રો પોતાના એ બધાની સાથે માતા વૃદ્ધ હતા અને એ પ્રેમપૂર્વક વ્યવહાર કરતા હતા અને આનંદથી વેકેશનના દિવસો આ પરિવારના બધા જ લોકો એક સાથે ભેગા થઈ અને પસાર કરતા હતા. રસગુલ્લાની ચાસણી જેવું બહાર નીકળતું વહેતું. આ પરિવારના દરેક સભ્યો છે એ દરેક સભ્યોને માતા છે એ ખૂબ જ પ્રેમ આપતા અને આ રીતે વેકેશનનો સમય હતો એ વેકેશનનો સમય પસાર કરવામાં આવતો. દોડા દોડી સંતા કુકડી સહુ પકડાઈ જાતા. ફરી પાછા પોતે બાળપણમાં જે રમત રમતા હતા એ રમવા માટે થઈ અને તૈયાર થતા અને પછી વેકેશન પૂરું થાય એટલે ફરી પાછા પોતાના વ્યવસાયમાં કે લાગી જતા હતા. દોડા દોડી સંતા કુકડી સહુ પકડાઈ જાતા સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે. પછી શક્તિ હોય તો કોઈ પણ કાર્ય જ્યારે વ્યક્તિ કરે છે તો એ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે. વૃદ્ધ માતા છે એને ખબર છે કે થોડાક સમય અહીંયા રહેવાના છે, ફરી પાછા એ પોતાના કાર્યમાં પોતાના કામમાં લાગી જવા માટે વતન છોડીને જવાના છે.
એટલે માતા આખું વર્ષ આવી રીતે ઘી એકઠું કરતા અને જ્યારે આ પોતાના સંતાનો છે એ સંતાનો થોડા સમય માટે રહેવા માટે વેકેશનમાં આવે છે ત્યારે એ સુખડી માં બનાવતા અને પોતાના પરિવારના આ જે લોકો છે જે થોડા સમય માટે આવેલા છે એને જમાડતા. સુખડીમાંથી રેડી બાપ સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. પછી એ આ રીતે પોતાના પરિવારના દીકરા દીકરીમાં શક્તિ રહે એ માટેના પ્રયત્ન કરતા અને જીવનમાં એ કોઈ પણ કાર્યથી પાછા ન પડે એ માટે થઈ અને માતા એને જીવવાનું પણ બળ આપતા વૃદ્ધ માણસો. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. અને આ રીતે સુખનો સૂરજ, સુખના દિવસો આ વૃદ્ધ માણસો હતા એ એક સમયે વેકેશન આવતું ત્યારે ફરી પાછી પ્રસન્નતાને પ્રાપ્ત કરતા અને પોતાનો સમય જેટલો પછી પાછો પોતાના સંતાનોથી દૂર રહેવામાં પસાર કરવાનો છે એટલો સમય ફરી પાછા પસાર કરવા માટે એમનામાં એક હિંમત આવી જતી હતી. તો આ કવિતાની અંદર આ રીતે વેકેશનનો સમય આવતો ત્યારે પરિવારના લોકો છે એ પોતે શહેરોમાંથી અથવા જ્યાં પણ વ્યવસાય માટે ગયા હોય ત્યાંથી થોડા સમય માટે પોતાના વડીલોને મળવા માટે થઈ અને વતનમાં આવતા હતા. તો શરૂઆતમાં થોડું સારું હતું એમ કહેવામાં કે વ્યવસાય માટે બહાર જતા હતા, પણ જરૂર પડે ત્યારે અથવા તો વેકેશન પડે ત્યારે આ પરિવારના સભ્યો હતા એ પોતાના વતન તરફ પાછા ફરતા. વૃદ્ધ માણસોને આનાથી એક જીવવા માટેનો સહારો મળી જતો, એક પરિવારની સારી ભાવના આપણને આની અંદર બતાવવામાં આવી છે. હવે પછી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે આ કવિતાની જે આગળની પંક્તિઓ છે એ પંક્તિઓ વિશે હું તમને સમજાવીશ. અહીં આપણે આ કવિતાને થોડાક સમય માટે વિરામ આપીએ છીએ. ફરી પાછા ભેગા થઈશું ત્યારે હું તમને આગળની વાત સમજાવીશ. વંદે માતરમ. જય હિન્દ.